વાચાત્મક વાણીમય સ્વરૂપ એ શ્રીમદ ભાગવત છે. એ દિવ્ય ગ્રંથનો આપણને સૌને આશ્રય પ્રાપ્ત થયો છે. આવો મહાત્મ્યના પ્રથમ અધ્યાયની અંદર મંગલ પ્રવેશ કરી બહુ સુંદર અને એકદમ સરળ શ્લોક છે. આપણે બધા સાથે મળી અને શ્લોક ગાયનનો વિનમ્ર પ્રયાસ કરીએ, પ્રયત્ન કરીએ. આમ તો બધા ભગવદીય વૈષ્ણવો છો, સત્સંગી છો, એટલે આપને બધાને ઘણાને શ્લોક આવડતો પણ હશે, અને કદાચ ન આવડે તો શ્લોક એ બહુ સરળ છે અને સંસ્કૃત ભાષા એ બહુ સરળ છે, એટલે આપણને બધાને એ સરળતાથી આવડશે. સંસ્કૃત ભાષા બહુ મીઠી ભાષા, મધુર ભાષા છે, પણ આપણે બધા અત્યારના પ્રભાવમાં જ એટલા આવતા જાય છે કે એનાથી થોડા થોડા દૂર થતા જાય. આમ તો 4 ભાષાનું મહત્વ છે ને આપણે ત્યાં: માતૃભાષા, રાષ્ટ્રભાષા, દેવભાષા અને વિશ્વ ભાષા, વ્યવહારની ભાષા. માતૃભાષા ગુજરાતી છે, જેનો આપણે પ્રયોગ કરીએ. રાષ્ટ્રભાષા છે એને હિન્દી, સંસ્કૃત છે એ દેવ ભાષા છે. પણ બહુ અઘરી ભાષા છે ને, તો પંડિતોની ભાષા છે ને, એવી બહુ ચિંતા કરવા જેવી નથી, બહુ સરળ ભાષા છે. એટલે ધીમે ધીમે એનો થોડો થોડો અભ્યાસ કરવો, અને આમ ભણવાની ઉંમર જતી રહે તો એ ન કરવો એવું ને. આ બહુ સરળ શ્લોકો છે, પ્રયત્ન કરવા. આપણને ના આવડતો હોય તો કોક એના જ્ઞાતા હોય એની પાસેથી શ્લોકો આપણે રેકોર્ડિંગ કરાવી લેવાય, હે ને. પછી જ્યારે પાઠના ક્રમમાં બેસીએ ત્યારે રેકોર્ડિંગ ચાલુ કરી દેવાનું ને સામે ગ્રંથ રાખવાનો. એટલે ધીમે ધીમે એનો અભ્યાસ થશે, એટલે એ ભાષા છે એ સ્વયં આપણી ઉપર કૃપા કરશે. આ તો દેવોની ભાષા છે ને, એમાંય પાછી મધુર ભાષા છે. અને અંગ્રેજી છે એ વિશ્વ ભાષા છે, વ્યવહારિક ભાષા છે. એનો આપણે અત્યારે તિરસ્કાર ન કરી શકીએ, એનું પણ મહત્વ છે જ. કોઈ પેલા સાહિત્યકાર કહે ને કે અત્યારે ચેક લખવું હોય તો ત્યાં કૃષ્ણ પક્ષને કારતક માસને એવું ના ચાલે, ત્યાં તારીખ જ જોઈ. પણ કહેવાનો પ્રયોજનનો અર્થ છે, સંસ્કૃત ભાષા એકદમ સરળ મધુર ભાષા છે, ને આપણે ભારતીય સનાતન સંસ્કૃતિને જે માને છે એણે તો આ ભાષાને સમજવી જોઈએ, એનું જ્ઞાન મેળવવું જોઈએ. તો આવો પ્રથમ શ્લોકનો આપણે બધા સાથે મળી અને દિવ્ય ગાયન કરી. એક પદ અમે બોલાવીએ, ત્યાર પછી સામે બધા એ પદ બોલવાનો વિનમ્ર પ્રયાસ કરજો. સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય. થોડોક અવાજ ઓછો એવો, બરાબર સમજાય છે ને શબ્દ મારા? સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય. વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે. તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય. તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. 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 સરળ છે ને ભાષા, બહુ અઘરું નથી લાગતું. આપણે બધા આમ પારિવારિક માહોલમાં બેઠા હોય ને એવી રીતે સંવાદ જ કરવાનો છે. સંવાદ કરતા કરતા આ શ્રીમદ ભાગવતનો દિવ્ય આશ્રય કરીએ. પ્રથમ શ્લોક પ્રિયજનો મંગલાચરણ બતાવ્યું. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કોઈ પણ શાસ્ત્રની કોઈ પણ ગ્રંથનો પ્રારંભ થાય એટલે સૌથી પહેલા એમાં મંગલાચરણ હોય. ચિંતા સંતાન હંતારો, આ મંગલાચરણનો આપણે પાઠ કરીએ ને, કોઈ પણ ગ્રંથનો પ્રારંભ થાય એટલે એમાં મંગલાચરણ હોય. શાસ્ત્ર કહે છે મંગલાચરણ દ્વારા જ કોઈ પણ ગ્રંથની શરૂઆત થાય. સાહિત્યમાં તો એવા પણ પ્રકાર બતાવે પ્રયોજનો. મંગલાચરણ છે એ 3 જગ્યાએ: આદિમંગલમ, મધ્યમંગલમ અને એનો વિશ્રામ હોય ત્યાં પણ મંગલાચરણ થાય. ગ્રંથના પ્રારંભમાં, ગ્રંથના મધ્યમાં અને ગ્રંથના વિશ્રામમાં
મંગલાચરણ છે એના પણ પાછા અનેક પ્રકાર બતાવ્યા. એક મંગલાચરણ છે એ નમસ્કારાત્મક મંગલાચરણ છે. કોઈ પણ શ્લોકમાં જ્યારે ભગવાનને નમસ્કાર કરવાના આવે ત્યારે એ મંગલાચરણ કેવા પ્રકારનું છે તો કહે છે નમસ્કારાત્મક મંગલાચરણ. કોઈ પણ ગ્રંથ તમે વાંચો, પ્રથમ શ્લોક તમે વાંચો એટલે તમને ખ્યાલ આવે કે આ મંગલાચરણ કેવા પ્રકારનું છે. પેલું છે નમસ્કારાત્મક મંગલાચરણ. બીજું બતાવ્યું આશીર્વાદાત્મક મંગલાચરણ. કોઈ પણ ગ્રંથ હોય એના જે લેખક હોય એ એના ઈષ્ટ પાસેથી આશીર્વાદ મેળવવા માંગતા હોય તો એ એના આશીર્વાદ મેળવે એને આશીર્વાદાત્મક મંગલાચરણ કહેવાય. અને ત્રીજો પ્રકાર બતાવ્યો પ્રિયજનો વિષય વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ. આ ગ્રંથમાં શું આપવાના છે, શું બતાવવાના છે, એમાં શેનું મહત્વ બતાવ્યું છે એ જેના દ્વારા પ્રતિપાદન થાય એને વિષય વસ્તુ નિર્દેશાત્મક કહેવાય. તો નમસ્કારાત્મક, આશીર્વાદાત્મક અને વિષય વસ્તુ નિર્દેશાત્મક. અહીંયા જે મંગલાચરણ છે પ્રિયજનો એ નમસ્કારાત્મક બતાવ્યું. કેવા પ્રભુ છે તો કે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમે શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુને નમસ્કાર કરીએ છીએ. અહીંયા શબ્દ આપ્યો વયમ નુમઃ. વયમનો અર્થ થાય અમે બધા. અહીંયા એકની ભાવના નથી પણ અનેકની ભાવના છે. અમે બધા સાથે મળી પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્રને પ્રણામ કરીએ છીએ. પ્રણામ કરીએ તો કેવાને પ્રણામ કરીએ? આ પણ પ્રિયજનો અત્યારના સમય પ્રમાણે બહુ સમજવા જેવું છે. કેના ચરણમાં નમસ્કાર કરવા. શ્રીમદ ભાગવતમાં પેલા એવું નથી કીધું શ્રી કૃષ્ણાય વયમ નમઃ સચ્ચિદાનંદ રૂપાય, એમ ન કીધું. પેલા 3 ચરણમાં એનો પરિચય આપ્યો કે તમે જેને નમસ્કાર કરો છો એ કોણ છે, એનો પરિચય આપ્યો. કેવા વ્યક્તિને તમે નમસ્કાર કરો છો, કેના તમે આશ્રયમાં છો, એનું પણ ખૂબ મહત્વ છે. એટલે બહુ ડાળીઓના આશ્રય કરતા કોઈ મહાવૃક્ષ હોય ને એના આશ્રયમાં રહેવું જોઈએ. ડાળીઓ તો ક્યારે ભાંગે કંઈ ખબર પડે નહીં, પણ મહાવૃક્ષના આશ્રયમાં હોઈએ તો એ જીવાત્માને પથિકને બહુ ચિંતા ન રહે. સદગ્રંથોમાં શાસ્ત્રોમાં બતાવ્યું સેવિતવ્યો મહાવૃક્ષ ફલચ્છાયા સમન્વિત યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. કેનો આશ્રય કરવો જોઈએ તો બતાવ્યું મહાવૃક્ષ. બહુ મોટું વૃક્ષ હોય ને એનો આશ્રય કરવો. એ વૃક્ષ કેવું હોય? ફલ છાયા સમન્વિત. જે વૃક્ષના આશ્રયમાં હોઈએ એ વૃક્ષ આપણને એનો સમય થાય એટલે ફલ આપે. સમય વગર સીધું ફળ ના આપે, પણ એનો સમય થાય એટલે ફળ આપે. અને એ વૃક્ષ આપણને છાયા આપે, આપણને શીતળતા આપે, ઠંડક આપે. કોઈ કહ્યું કે યદિ દૈવાત ફલમ નાસ્તિ, પણ આપણા નસીબના કારણે થઈને એમાંથી આપણને ફળ ન મળે તો છાયા કે ન નિવાર્યતે, તો છાયડાને કોઈ દૂર કરી શકે? એનો મતલબ એવો કે મહાવૃક્ષના આશ્રયમાં હોઈએ, ફળ મળે કે ન મળે, આપણને શીતળ છાયો મળે. અને મનુષ્યને અત્યારે ખરેખર જરૂર આ ઠંડકની જ છે. અત્યારનો જે સમય છે મન શાંત નથી. મનને શીતળતા ક્યાંથી મળે તો કે આવા મહાવૃક્ષના આશ્રયમાં રહીએ. તો શ્રીમદ ભાગવતના પ્રથમ શ્લોકમાં પ્રિયજનો બતાવ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમે શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુને નમસ્કાર કરીએ છીએ. પ્રભુ કેવા છે એનો પરિચય આપ્યો. એના ચરણમાં જ નમસ્કાર કરીએ જેનું આચરણ સારું હોય. એ ચરણ છે એના મસ્તક ત્યાં જ આપણે નમાવીએ. 3 પદની અંદર પરિચય આપ્યો કે કોને આપણે પ્રણામ કરીએ. પેલું ચરણ બતાવ્યું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ.
સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું સ્વરૂપ કેવું છે તો બતાવ્યું, સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ. ભગવાનનું આ દિવ્ય સ્વરૂપ છે. ભગવાન છે સદરૂપ છે, ભગવાન છે ચિદરૂપ છે, ભગવાન છે આનંદ રૂપ છે. આ ભગવાનનું સ્વરૂપ બતાવ્યું પ્રિયજનો. રૂપ અને સ્વરૂપમાં ફરક હોય. રૂપ છે ધીમે ધીમે નાશ પામે, સમય જતો જાય એમ એમ રૂપ છે નાશ પામતું જાય, પણ સ્વરૂપ છે એમનેમ રહે. ભગવાનનું આ દિવ્ય સ્વરૂપ છે, સત સ્વરૂપ છે. તો કહે છે સત કોને કહેવાય? તો શ્રીમદ ભગવદ્ ગીતા કહે, નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. જેનો ક્યારેય નાશ નથી એ સત છે. જે શાશ્વત છે, નિત્ય છે, એનું નામ સત છે. અસતનો નાશ થશે, સતનો ક્યારેય નાશ નથી. સત છે એમને રહેશે. આપણે જ્યારે નતા ત્યારે પણ હતું, જ્યારે છીએ ત્યારે પણ છે, જ્યારે નહીં હોય ત્યારે પણ હશે. આનું નામ સત. આનાથી જે વિરુદ્ધ છે અસત. તો જે નિત્ય છે, શાશ્વત છે, એવું ભગવાનનું સ્વરૂપ એટલે સદ સ્વરૂપ. ચતુશ્લોકી ભાગવતમાં પણ કહે છે ને કે કાંઈ ન હતું ત્યારે પણ હું હતો, જ્યારે બધું છે ત્યારે પણ છું, જ્યારે કાંઈ નહીં હોય ત્યારે પણ હું હોઈશ. ચતુશ્લોકી ભાગવત. તો પેલું સ્વરૂપ બતાવ્યું સદ સ્વરૂપ છે. બીજું ભગવાનનું સ્વરૂપ છે ચિદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. યસ્ય નિશ્વસિતમ વેદાહ, જેના નિશ્વાસમાંથી વેદ પ્રગટ થાય એ પૂર્ણ ચંદ્ર, પૂર્ણ જ્ઞાન અવતાર, એ ભગવાનનું જ્ઞાન સ્વરૂપ છે. અને ત્રીજું સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપ છે. જે નિત્ય હંમેશા આનંદમાં હોય એવું જેનું સ્વરૂપ એ ભગવાનનું આનંદ સ્વરૂપ છે. એક ગમે તેવી પરિસ્થિતિ હોય એ નિત્ય આનંદમાં રહે એવું જેનું સ્વરૂપ છે એવા ભગવાન છે. લૌકિકમાં પણ પ્રિયજનો આપણે કંઈક પસંદગી કરવાની હોય ત્યારે ઘણું બધું વિચારતા હોય ને. અહીંયા પણ સ્વરૂપ બતાવ્યું. કેવા પરમાત્માને નમસ્કાર કરીએ તો કે સચ્ચિદાનંદ રૂપ. જેનું સ્વરૂપ છે સતચિત અને આનંદ સ્વરૂપ છે એવા શ્રી કૃષ્ણ પ્રભુને અમે પ્રણામ કરીએ છીએ. બીજું બતાવ્યું ભાઈ સ્વરૂપ તો સુંદર છે, હવે એમનો સ્વભાવ કેવો છે એ સમજાવો. વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ કરવી, સ્થિતિ અને લય, આ જેમનું કાર્ય છે એવા. પેલા સ્વરૂપ બતાવ્યું, ત્યાર પછી ભગવાનનું કાર્ય બતાવ્યું છે. આપણે ક્યાંક માગું નાખવા જાય તો એક સુંદર એક વિનોદમાં એક શ્લોક આવે. શાસ્ત્રમાં એ વિનોદમાં શ્લોક બતાવ્યો કે કોઈના પણ વિવાહ કે સગાઈ થવાની હોય ત્યારે કોણ શું શું જુએ. તો શાસ્ત્ર કહે કન્યા વરયતે રૂપમ. કન્યા છે ને જે મૂર્તિ હોય ને એનું રૂપ જુએ કે રૂપવાન છે કે નહીં બરાબર. માતા વિત્તમ, એ કન્યાની માતા હોય ને એ પૈસા જુએ કે આવ્યા છે બરાબર, આમ ઠીકઠાક પૈસાવાળા છે કે નહીં, અમારી દીકરી દુઃખી તો નહીં થાય ને. પિતા શ્રુતમ, એ કન્યાના પિતા છે એવું જુએ કે આ જે આવ્યા છે બરાબર ભણેલા ગણેલા છે કે નહીં. કદાચ થોડીક આર્થિક સ્થિતિ નબળી હશે પણ ભણેલા હશે તો એનો જીવન નિર્વાહ સુંદર રીતે ચાલશે. એટલે કન્યા વરયતે રૂપમ, માતા વિત્તમ, પિતા શ્રુતમ. બાંધવાહ કુલમિચ્છન્તિ, એનો જે પરિવાર હોય, બાંધવ વર્ગ હોય, એ એવું જુએ કે સામેવાળાનું ખાનદાન કેવું છે, એના પરિવાર સુધી. ને પહેલાં તો એવી પરંપરાઓ હતી પ્રિયજનો આપણે કે મોસાળ સુધી જોતા, આનું મોસાળ કેવું છે. પણ હવે બધું જોવા જાય તો પછી ક્યાં એની ઉંમર જાય ખબર પડે. પણ જ્યાં જેટલું શક્ય હોય આમાં ગોઠવાતું હોય એટલું ગોઠવે. પણ મિષ્ટાન્નમ ઇતરે જના, હા બીજા જે આવ્યા હોય બધા જાનમાં, એને તો હરિહરની હાકલ ક્યારે પડે એની મિષ્ટાન જમવામાં શું છે, જમણવાર ચાલુ થાય એટલે પછી પ્રસ્થાન કરે. એને બીજી કાંઈ બહુ માથાકૂટમાં પડે નહીં. શ્રીમદ ભાગવત પણ કહે પ્રિયજનો, ભગવાનનું સ્વરૂપ કેવું સચ્ચિદાનંદ રૂપ છે એને અમે પ્રણામ કરીએ. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને જે લયના કારણભૂત છે
એવા પરમાત્માને અમે પ્રણામ કરીએ. જેની કૃપાથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ, જેની કૃપાથી આ સૃષ્ટિ ચાલે છે, અને જેની કૃપા અને ઈચ્છાથી આ સૃષ્ટિનો લય થશે, એના જે કારણભૂત છે એવા પરમાત્માને અમે પ્રણામ કરીએ. આમ તો જોવા જઈએ તો આદિનારાયણ છે, અને એ આદિનારાયણે 3 ભગવાનને 3 દેવતાઓને આ કાર્ય સોંપ્યું. બ્રહ્માજીને એવી આજ્ઞા કરી કે તમારે સૃષ્ટિનું સર્જન કરવાનું, તમે સૃષ્ટિ બનાવે રાખો. વિવિધ પ્રકારની સૃષ્ટિના શ્રીમદ ભાગવતમાં વર્ણન આવે. ભગવાન શ્રી કૃષ્ણ છે એ સૃષ્ટિનું લાલન પાલન પોષણ કરે, અને મહાદેવજી છે એનું કામ છે સૃષ્ટિનો લય કરવો. તો આપણે જ્યારે કોઈનું પાલન પોષણ કરીએ ને પ્રિયજનો, ત્યારે સમજવું કે આપણે ઠાકોરજીના કાર્યમાં સહાયભૂત થાય છે. કારણ કે ભગવાનનું કાર્ય છે સૃષ્ટિનું પાલન પોષણ કરવું. એટલે કોઈને મહાપ્રસાદ લેવડાવીએ ત્યારે સમજવું કે અમે ઠાકોરજીના કાર્યમાં સહાય કરીએ છીએ. એટલે આપણે ત્યાં મહાપ્રસાદનું પણ ખૂબ મહત્વ છે. ભાવ અને પ્રેમથી દરેકને મહાપ્રસાદ લેવડાવવો એ પણ ઠાકોરજીના કાર્યમાં સહાય છે. ત્રીજું કાર્ય બતાવ્યું કે ભગવાનનું કાર્ય શું છે, શું કરે છે, સ્વભાવ કેવો છે, તો કે તાપત્રય વિનાશાય. 3 પ્રકારના જે તાપ છે એ 3 પ્રકારના તાપને જે દૂર કરે એવા કૃષ્ણચંદ્ર છે. કેવા 3 તાપ છે, તો કહે છે દૈહિક, દૈવિક, ભૌતિક તાપા. એક તો દૈહિક તાપ છે, બીજો તાપ છે દૈવિક તાપ છે, અને ત્રીજો તાપ છે ભૌતિક તાપ છે. દૈહિક તાપ કોને કહેવાય પ્રિયજનો? આ શરીરની કંઈક તકલીફ હોય, શરીરની અસ્વસ્થતા હોય તો એ દૈહિક તાપ છે. શરીર અને મનનું જે એની બરાબર સ્વસ્થતા ન હોય એ દૈહિક તાપ છે. ઘણા લોકો છે એ શરીરની સ્વસ્થતા બરાબર ન હોય, બીજી બધી અનુકૂળતા હોય, પણ દૈહિક તાપ હોય. કોરોના ઇત્યાદિમાં આપણે જોયું, ઘણું બધું હોવા છતાં એ દૈહિક તાપના કારણે જતા રહે. આપણે બધી અનુકૂળતા હોય પણ દૈહિક તાપ હોય તો યાત્રા વગેરે ન કરી શકીએ. બીજું બતાવ્યું એ માનસિક તાપ. ઘણાનું શરીર સ્વસ્થ હોય પણ મન શાંત ન હોય, તો એ પણ એક પ્રકારનો તાપ છે, જેને ઇંગ્લિશમાં શું કહીએ આપણે? ટેન્શન. ટેન્શન, 10 એટલે 10, સન એટલે સૂર્ય. આ જે 10 સૂર્ય તપે એટલું ઘણાના મગજમાં ટેન્શન હોય, હે ને? એક તપે તો આટલી ચિંતા થાય, તો આ 10 સૂર્ય, હે ને? તો પેલું તાપ છે દૈહિક તાપ, બીજું છે દૈવિક તાપ. કોઈ દૈવના કારણે થઈ, પ્રકૃતિના કારણે થઈ અને આપણને દુઃખ પ્રાપ્ત થાય, એ છે દૈવિક તાપ છે. ત્રીજું બતાવ્યું ભૌતિક તાપ. પ્રાણી માત્ર આદિથી જે આપણને દુઃખ પ્રાપ્ત થાય, આ ભૌતિક તાપ છે. તો આ 3 પ્રકારના જે તાપને દૂર કરે એવા પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્રને અમે પ્રણામ કરીએ છીએ. કોઈ ભગવદીય વૈષ્ણવ હોય તો એમ કહે કે અમારે ઉપરના 3 પદ છે એની કાંઈ જરૂર નથી, અમને તો માત્ર શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણચંદ્ર એવું નામ સમજાય તો પણ અમે સીધા પ્રણામ કરીએ. અમારે બહુ બીજા વિશેષ કાંઈ પરિચયની જરૂર છે નહીં. 3 પ્રકારની પ્રિયજનો સૃષ્ટિ બતાવી છે: પુષ્ટિ સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પ્રવાહ સૃષ્ટિ છે. પુષ્ટિ સૃષ્ટિ કોને કહેવાય? તો કે જે પ્રભુના સુખ માટે થઈ અને જે કાર્ય કરે એ પુષ્ટિ સૃષ્ટિ છે. પોતાના કલ્યાણ માટે થઈને જે કાર્ય કરે એ મર્યાદા સૃષ્ટિ છે. અને માત્ર ને માત્ર જીવન જીવવા માટે થઈને જે કાર્ય કરે એ પ્રવાહ સૃષ્ટિ છે. તો પુષ્ટિ સૃષ્ટિ છે એ પ્રભુ સુખાર્થે જ કામ. એની જે કોઈ પણ ક્રિયા હોય એમાં માત્ર ને માત્ર એક જ હેતુ, એ છે પ્રભુ સુખાર્થે. તો આવા શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુને પ્રણામ કર્યા. દ્વિતીય શ્લોકની અંદર જેના દ્વારા આપણને આ શ્રીમદ ભાગવત પ્રાપ્ત થયું છે એવા શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા. આવો આપણે સૌ સાથે મળી શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કરીએ. યમ પ્રવ્રજંતમનુપે
તમપેત કૃત્ય દ્વૈપાયનો વિરહકા તર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદો સ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. બીજા શ્લોકની અંદર શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા છે. સુખદેવજી મહારાજ કેવા છે એનો પરિચય આપ્યો છે. યમ પ્રવ્રજંત મનુપેતમ અપેત કૃત્યમ. હજી જેમને કાંઈ થયું નથી, કોઈ પણ સંસ્કાર થયા નથી, છતાં પણ જેને બધા સંસ્કાર થઈ ગયા છે એવા શ્રી સુખદેવજી મહારાજ છે. આમ તો એમની ઉંમર બતાવી જન્મ સમયની 16 વર્ષના છે. ત્વમ દ્વિઅષ્ટ વર્ષમ. સુખદેવજી મહારાજની ઉંમર બતાવતા કહે છે તમ દ્વિઅષ્ટ. દ્વિ એટલે 2, અષ્ટ એટલે 8, 8 ગુણ્યા 2 16. એવા શ્રી સુખદેવજી મહારાજ છે. છતાં પણ એમને કોઈ પણ સંસ્કાર કરવાના બાકી નથી. યજ્ઞોપવિત આદિ પણ હજી જેમને થયા નથી. કોઈ પણને વેદ શાસ્ત્રનો અધિકાર મેળવવો હોય તો સૌ પ્રથમ યજ્ઞોપવિત સંસ્કાર થાય. આપણા ભારતીય સંસ્કૃતિમાં વિવિધ પ્રકારના સંસ્કારોનું મહત્વ છે. ગર્ભાધાનથી લઈ અને અંત્યેષ્ટિ સુધીના 16 સંસ્કાર બતાવ્યા છે. સંસ્કારથી શું થાય તો કે સંસ્કાર કરવાથી એ જીવ છે શુદ્ધ થાય છે. જન્મના જાયતે શૂદ્ર સંસ્કારા દ્વિજ ઉચ્યતે. 3 વર્ણ છે એને યજ્ઞોપવિત ધારણ કરવાના અધિકાર આપ્યા છે. એને જ્યારે યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે ત્યારે એને દ્વિજ થયા કહેવાય. જન્મથી દરેક શુદ્ર છે, પણ એને યજ્ઞોપવિત આદિ જ્યારે ધારણ કરાવે ત્યારે એનામાં દ્વિજત્વ પ્રાપ્ત થાય. દ્વિજ કોને કહેવાય પ્રિયજનો? આ એક શબ્દને સમજવીએ. દ્વિ એટલે બીજી વાર, જ એટલે જેનો જન્મ થયો છે એવો. જ્યારે યજ્ઞોપવિત જનોય આપણે ધારણ કરીએ ત્યારે એ મનુષ્યનો બીજો જન્મ થયો છે. તો સંસ્કારોથી મનુષ્યના જીવન છે પવિત્ર થાય છે. વેદ આદિનો અધિકાર એ ત્યારે જ મળે જ્યારે યજ્ઞોપવિત આદિ સંસ્કાર થાય. પણ જેમને યજ્ઞોપવિત આદિ સંસ્કાર થયા નથી, છતાં પણ ભગવાનની માયા લાગી ન જાય એટલા માટે થઈ અને જન્મતાની સાથે જ શ્રી સુખદેવજી મહારાજ છે એ વનમાં જવા લાગ્યા છે. દ્વૈપાયનો વિરહકા તર આજુહાવ. દ્વૈપાયનઃ. શ્રી સુખદેવજી મહારાજ છે એ જન્મતાની સાથે વનમાં જ્યારે દોડી રહ્યા છે, ભાગી રહ્યા છે, ત્યારે વિરહ અવસ્થામાં આવી અને વ્યાસજી મહારાજ છે એમની પાછળ પાછળ દોડે છે. આમ તો આટલા પુરાણોની રચના કરી હોય એ પુત્રના મોહમાં કોઈ મોહિત ન થાય, પણ એના મનમાં એવો ભાવ છે પ્રિયજનો કે મારી પાસે જે વિદ્યા છે એ કોઈક સત્પાત્રને આપવી છે. યોગ્ય પાત્ર પાસે આ વિદ્યા જાય એના માટે થઈને એમની પાછળ જાય છે. પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદુઃ. હે પુત્ર આમ કહી અને વ્યાસજી મહર્ષિ છે એ વનમાં સુખદેવજી મહારાજની પાછળ વાય છે. પણ સુખદેવજી મહારાજ તો દોડતા દોડતા અરણ્યમાં વનમાં જતા રહ્યા છે. સુખદેવજી મહારાજે તો કોઈ જવાબ ન આપ્યો, પણ કોણે જવાબ આપ્યો પ્રિયજનો? શ્રીમદ ભાગવત કહે છે તરવો અભિનેદુઃ. તરવઃ વૃક્ષઃ. વૃક્ષોએ જવાબ આપ્યો છે. એનો મતલબ એવો થયો કે શ્રી સુખદેવજી મહારાજ છે સર્વભૂતોના હૃદયમાં બિરાજમાન છે. અને એ વૃક્ષો કેવા છે તો કે ટીકાકારો કહે છે એ વૈષ્ણવાહ વૈ વનસ્પતયઃ. જે વૃક્ષો હતા ને એ વૃક્ષો કોઈ સામાન્ય ન હતા, પણ એ વૃક્ષો પણ પરમ વૈષ્ણવ હતા. એમણે જ્યારે જવાબ આપ્યો છે આવા સર્વભૂતના હૃદયમાં બિરાજમાન શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા છે. જેના દ્વારા દિવ્ય ગ્રંથ પ્રાપ્ત થયો છે એવા શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા.
શ્રીમદ ભાગવતના પ્રિયજનો અનેક પ્રકારના ફલ બતાવ્યા છે. શ્રીમદ ભાગવતનો આશ્રય કરવાથી શું પ્રાપ્ત થાય? તો કહે છે સૌથી પહેલા પ્રભુની પ્રાપ્તિ થાય છે. આપણી રતિ છે ઠાકોરજી પ્રત્યે એ ધીમે ધીમે વધે એ શ્રીમદ ભાગવતનું ફળ છે. પ્રભુમાં પ્રીતિ થાય એ શ્રીમદ ભાગવતનું ફળ છે. ભગવદ કૃપા થાય એ શ્રીમદ ભાગવતનું ફળ છે. સર્વ સંશયો દૂર થાય એ શ્રીમદ ભાગવતનું ફળ છે. અને અભયની પ્રાપ્તિ થાય એ શ્રીમદ ભાગવતની એ ફળ છે. સંસાર ભયનાશનમ. શ્રીમદ ભાગવત કેવું છે એનું મહાત્મ્ય આપણને સમજાવે. સંસારનો જે ભય છે એ સંસારના ભયને જે દૂર કરે એવું શ્રીમદ ભાગવત રૂપી આ દિવ્ય ગ્રંથ છે. ક્યાં એનો સત્સંગ થયો પ્રિયજનો? તો કહે છે નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. સૂતજી અને શૌનકાદિ મુનીશ્વરોનો દિવ્ય સંવાદ થાય છે. કઈ જગ્યાએ થાય? તો કે નૈમિષારણ્ય નામના ક્ષેત્રમાં. નૈમિષારણ્યનું દિવ્ય પવિત્ર સ્થાન છે. સૂતજી અને શૌનકાદિ ઋષિ મુનિઓ છે એમનો દિવ્ય સંવાદ છે. નૈમિષ તીર્થ કેવું છે? ભગવાનનું એક નામ છે અનિમિષા. અને આ નૈમિષારણ્ય તીર્થને પણ અનિમિષક ક્ષેત્ર કહેવાય. નૈમિષે અનિમિષક ક્ષેત્રે. નૈમિષો નિમિષ સૃગ્વી. વિષ્ણુ સહસ્ર નામમાં પણ અનિમિષ ભગવાનના જે સહસ્ર નામ છે એમાં પણ આવે. તો આ નૈમિષારણ્યનું દિવ્ય પવિત્ર સ્થાન છે. એક વખત ઋષિમુનિઓને જ્યારે દિવ્ય સત્સંગ કરવો હતો, 1000 વર્ષ ચાલે એવો સત્સંગ કરવો હતો. એટલે એમણે બ્રહ્માજીને વિનંતી કરી કે પ્રભુ કોઈ એવું સ્થાન અમને બતાવો કે જ્યાં બેસીને અમે સત્સંગ કરીએ. કોઈ શાંત ભૂમિ હોય એવી બતાવો. બ્રહ્માજીએ આજ્ઞા કરી કે અહીંથી હું મારું મનોમય ચક્ર છોડું છું અને એ ચક્ર છે જ્યાં શાંત થાય એ ભૂમિમાં જઈ અને આપે સત્સંગ કરવો. મનોમય ચક્ર છોડતા એ ચક્ર છે એ નૈમિષારણ્ય નામનું જે સ્થાન હતું, અરણ્ય હતું, જંગલ હતું, ત્યાં આવીને શાંત થયું. એટલા માટે એ ભૂમિને નૈમિષારણ્ય કહેવાય છે. નૈમિષ ચક્ર જ્યાં શાંત થયું એ નૈમિષારણ્યની ભૂમિ છે. એવું આ પવિત્ર સ્થાન ભગવાનનું, વિષ્ણુ ભગવાનનું જે પવિત્ર સ્થાન છે એ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. શિવ પુરાણ અને વાયુ પુરાણમાં પણ આ નૈમિષારણ્ય ક્ષેત્રની મહિમા ગાયો છે. ગૌરમુખ ઋષિની એક કથા વાયુ પુરાણમાં સમજાવી કે એ ઋષિના આશ્રમ પાસે ભગવાને ક્ષણ માત્રમાં અનેક અસુરોનો પોતાના ચક્ર દ્વારા નાશ કર્યો અને ત્યાં પણ આ નૈમિષારણ્યની ભૂમિના પ્રણામ કર્યા છે. તો 88,000 ઋષિમુનિઓ સાથે મળી અને ભગવાનની દિવ્ય કથા રૂપી સત્સંગ માટે જે પવિત્ર સ્થાનમાં બેઠા એનું નામ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. પ્રિયજનો, આપણે પણ જે ભૂમિમાં બેસીએ એ ભૂમિમાં આપણું મન શાંત થાય. ત્યારે મનોમય ચક્ર શાંત થયું હતું અને અત્યારે આપણું મન જ્યાં શાંત થાય એ જ આપણા માટે નૈમિષારણ્ય ક્ષેત્ર છે. અમુક ભૂમિ એવી હોય કે જ્યાં જઈએ તો આપણને એમ થાય કે હવે અહીંથી જલ્દી નીકળી જઈએ, અને અમુક સ્થાન એવા હોય કે જ્યાં બેસીએ તો આપણને બહુ મનમાં શાંતિ થાય. આપણે બધા ગામડામાં એમ કહીએ ને કે આ જગ્યામાં રધી છે. એ સાત્વિકતા ભૂમિની હોય, એ ભૂમિમાં મન શાંત થાય, ચિત્ત શાંત થાય, એવી ભૂમિ એ નૈમિષારણ્યની ભૂમિ છે. આમ તો આ ભૂમિ કૃષ્ણ કોલોની કહેવાય ને, અને એ કૃષ્ણ કોલોનીમાં કૃષ્ણની કથા થઈ છે. આ ભૂમિનો પણ કંઈક પ્રભાવ હશે પ્રિયજનો. અહીંયા આસપાસ રહેતા લોકો પણ બહુ ભાગ્યશાળી હશે. ત્યાં ઠાકોરજીનું વાંગ્મય સ્વરૂપ એવો શ્રીમદ ભાગવતજી પધાર્યા છે. તો આ દિવ્ય પવિત્ર ભૂમિમાં જેમ નૈમિષારણ્ય નામના ક્ષેત્રમાં સૂતજી અને શૌનકાદિ મુનીશ્વરોનો દિવ્ય સંવાદ છે,
અભિવાદ્ય મહામતિમ. સૂતજી મહારાજ કેવા છે? વિશેષણ આપ્યું મહામતિમ. બહુ વિશાળ મતિવાળા છે. જે કોઈ પણ કથાનો પ્રશ્ન કરીએ એને વિશાળતાથી વિશદતાથી જે સમજૂતી આપે એ મહામતિ છે. તો વક્તા કેવા છે? તો બતાવ્યું મહામતિ. શ્રોતા કેવા છે? કથામૃત રસાસ્વાદ કુશલઃ. જે કથા થાય એ અમૃત વર્ષાને ગ્રહણ કરવામાં જે કુશળ છે એ શ્રોતા છે. તો સૂતજી મહારાજનું પણ એક વિશેષણ બતાવ્યું અને શૌનકાદિ જે ઋષિમુનિઓ હતા એમનું પણ વિશેષણ બતાવ્યું છે. તો કથામૃત રૂપી જે અમૃત પ્રાપ્ત કરવા માટે જે તત્પર છે એવા શૌનકાદિ મુનીશ્વરો સૂતજીને પ્રણામ કરે છે. અજ્ઞાનદ્વાંત વિદ્વાંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાહિ કથા સારમ મમ કર્ણરસાયનમ. સૌનકાદિ મુનીશ્વરો કહે છે કે હે પ્રભુ, અમે તો અજ્ઞાની જીવો છીએ અને અમારા અજ્ઞાનને દૂર કરવા માટે આપનું જ્ઞાન એ તો કોટિ સૂર્ય સમાન છે. અમારા અજ્ઞાનને દૂર કરવા માટે આપ અમને જ્ઞાન રૂપી પ્રકાશ આપો. જ્ઞાન કેવું છે? તો શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. પ્રિયજનો, પુષ્ટિ માર્ગમાં જે પ્રમાણ ચતુષ્ટય બતાવ્યા એમાં શ્રીમદ ભગવદ્ ગીતા પણ છે. વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાની બ્રહ્મસૂત્રાણી ચૈવહિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચતુષ્ટયમ. મહાપ્રભુજીએ આ પ્રમાણ ચતુષ્ટય માન્યું છે. એમાં પ્રથમ છે વેદ છે. વેદમાં જે બતાવ્યું હોય એને પ્રમાણ માનવું જોઈએ. સમસ્ત ધર્મોનું મૂળ છે ને એ વેદ છે. વેદો ખિલો ધર્મ મૂલમ. વેદ છે એ અખિલ ધર્મનું મૂળ છે. એટલે વેદમાં જે સમજાવ્યું હોય એનું માણસે પોતાના જીવનમાં યથાશક્ય એનું અનુસરણ કરવું જોઈએ. આપણે ત્યાં મહાપુરુષોને કોઈ પ્રશ્ન પૂછ્યો, આસ્તિક કોને કહેવાય અને નાસ્તિક કોને કહેવાય? તો કહે છે કે જે વેદને માને એ આસ્તિક અને નાસ્તિકો વેદ નિંદક. વેદની જે નિંદા કરે એ નાસ્તિક. એટલે વેદ છે એને મહાપ્રભુજીએ પ્રમાણ માન્યું છે. બીજું બતાવ્યું પ્રિયજનો, વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાની. કૃષ્ણ વાક્યાની એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતાને પણ પ્રમાણ માનવામાં આવ્યું છે. જ્યારે જ્યારે કોઈ પ્રશ્ન ઊભા થાય, શ્રીમદ ભગવદ્ ગીતાનું પણ દર્શન આપણે કરીએ તો એમાંથી આપણને એનું પ્રમાણ મળતું હોય છે. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં બતાવ્યું, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાનની સમાન બીજું કોઈ પવિત્ર નથી. અને અજ્ઞાનને દૂર કરવા માટે શું જોઈએ? જ્ઞાન. જેમ અંધકારને દૂર કરવા માટે સૂર્ય જરૂર પડે, હે સૂતજી મહારાજ, આપની જ્ઞાન છે તો કરોડો સૂર્ય સમાન છે. અને અમને શું સંભળાવો? સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણરસાયનમ. હે સૂતજી મહારાજ, અમને કથાનો સાર આપો. બહુ બધી કથા અમારે આખી નથી સાંભળવી. આપ અમને એનો સાર સમજાવો, કારણ કે અમારી પાસે એટલો સમય નથી. જે કથાનો સાર હોય ને એ આપો. અને કેવું છે કે મમ કર્ણ રસાયનમ, અમારા કાન માટેનું એ રસાયણ છે. ભગવાનની કથા છે એ પ્રિયજનો રસાયણનું કામ કરે. રસાયણ કોને કહેવાય? તો કે જે માણસને બીમાર ન થવા દે એનું નામ રસાયણ. મનુષ્ય રસાયણ છે એનું અનુસરણ કરતો હોય તો માણસ પોતાના જીવનમાં બીમાર ન થાય. ભગવાનની કથાનું જે શ્રવણ કરતો હોય એ સ્વસ્થતા અનુભવે. બીમાર થયા હોય તો દવાની જરૂર પડે. તો શ્રીમદ ભાગવત છે એ ઔષધિનું પણ કામ કરે છે. ભવૌષધામ શ્રોત્ર મનોભિરામાત. ભવરૂપી જે બીમારી છે એના માટે ઔષધિ પણ શ્રીમદ ભાગવત છે
અને કાનનું રસાયણ પણ ભાગવત છે. સૌનકાદિ મુનીશ્વરોએ અનેક પ્રકારના વિવિધ પ્રશ્ન કર્યા છે કે વિવેકની પ્રાપ્તિ કેમ કરવી જોઈએ, ભક્તિ જ્ઞાન કેમ પ્રાપ્ત થાય એ સમજાવો, વૈષ્ણવોએ શું કાર્ય કરવું જોઈએ આ કલિકાલમાં એ સમજાવો. કલિકાલના જીવો છે એ અસુરતાને પ્રાપ્ત થયા છે. એ અસુરતામાંથી એ જીવો મુક્ત કેમ થાય એ કથા અમને સંભળાવો. અસુર કોને કહેવાય પ્રિયજનો? મહાપુરુષો સમજાવે, અસુષુ રમતે ઇતિ અસુરઃ. જે માત્ર ને માત્ર પોતાનો જ વિચાર કરે એનું નામ અસુર. અન્યનો વિચાર કરવાને બદલે માત્ર પોતાનું જ કેમ ભલું થાય એ જેના જીવનમાં હોય અસુર છે. મનુષ્યએ એ અસુરતાને કેમ દૂર કરવી એ સમજાવો. પરમ પવિત્ર શું છે, આપણું શ્રેય કરનારું શું છે એ સમજાવો. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત, ભગવાનની પ્રાપ્તિ કેમ થાય એવું સાધન શું છે એ સમજાવો. આવા બધા વિવિધ પ્રકારના પ્રશ્ન પૂછી અને ગુરુજીની વંદના કરી છે. ગુરુજી કેવા છે? ચિંતામણિર્લોક સુખમ સુરદ્રુહ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. એક દ્રષ્ટાંત આપ્યું પ્રિયજનો. ચિંતામણી છે એ લોકનું સુખ આપે. કોઈ માણસ પાસે ચિંતામણી હોય તો એની જે ચિંતન કરે એનું સુખ એને મળે. એ મણી એની પાસે હોય, જેવી કામના કરે એવું ફળ મળે. તો ચિંતામણી છે એ લોકનું સુખ આપે. સુરદ્રુહ સ્વર્ગ સંપદમ, કલ્પવૃક્ષ છે એ સ્વર્ગનું સુખ આપણને આપી શકે. ચિંતામણી છે લોકનું સુખ આપે, કલ્પવૃક્ષ છે સ્વર્ગનું સુખ આપે. પણ જેના ઉપર પોતાના ગુરુની કૃપા થઈ જાય એ તો જે યોગીઓને પણ દુર્લભ છે એવા વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવે. તો ગુરુનું મનુષ્યના જીવનમાં ખૂબ મહત્વ છે પ્રિયજનો. બહુ સરળ શ્લોકો ગુરુ વંદના માટે છે ને. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, પરમાત્માનું જે સ્વરૂપ છે, પરમાત્માનો જે બોધ કરાવે એ ગુરુ છે. તો હેવા હે સુતજી મહારાજ, આપ અમને અમારા સદભાગ્યથી પ્રાપ્ત થયા છો. અમે જે પ્રશ્ન કર્યા છે એની આપ અમને કથા સંભળાવો. આવું જ્યાં સુતજીએ સાંભળ્યું છે, પ્રીતિ સૌનક ચિત્તે તે હતો વચમી વિચાર્ય છે. વક્તા સ્થાને જે બેઠા હતા એણે જોયું કે સૌનકાદિના ચિત્તમાં ભગવત કથાઓની પ્રત્યે પ્રીતિ છે. એટલે પ્રસન્ન થઈ અને કહેવા લાગ્યા કે હવે હું વિચારીને આપને કહીશ. વક્તાનું લક્ષણ એવું હોવું જોઈએ પ્રિયજનો કે જે વિચારીને બોલે. અતો વચમી વિચાર્ય છે, માત્ર વચમી નથી કીધું પણ વિચારપૂર્વક આપને કથા સંભળાવીશ. અને આપ શ્રોતાનું કામ શું છે તો કે જે કથા થાય એ પ્રીતિ અને ભાવપૂર્વક સાંભળે. વક્તા વિચારીને બોલે, શ્રોતા પ્રીતિપૂર્વક સાંભળે. સંસારના જે ભયને દૂર કરનાર છે, ભગવાનને જે પ્રીતિ કરવા પાત્ર છે એવી કથા આપને સંભળાવું છું. દિવ્ય શ્રીમદ ભાગવતની કથા અને એના માટેના જે પ્રશ્નો કર્યા છે એની દિવ્ય ચર્ચા કરીને એનું મહત્વ સમજાવે છે. આવો 1-2 મિનિટ માટે ભગવાન નામ સંકીર્તન કરી અને પછી એમાં આપણે આગળ ક્રમ કરીશું. આમ તો આજની ઘડી જ રળિયામણી છે. આવો સુંદર આપણને સૌને આવો લાભ મળ્યો છે, અલૌકિક અવસર મળ્યો છે. આપણે પોથીજીને પધરાવીને આવતા હતા ત્યારે કીર્તનકારોએ સુંદર મજાનો આ ક્રમ લીધો હતો, કીર્તન ગાયું. આજની ઘડી તે રળિયામણી. ભગવાનની કૃપાથી જે સમયમાં સત્સંગ કરીએ એ જ ઘડી છે, ઉત્તમ છે. આવો 1-2 પંક્તિઓનું શ્રવણ કરી અને ત્યાર પછી કથાના ક્રમમાં આગળ વધશું. બોલે શ્રી ગોવર્ધન નાથ કી જય. જય હો.
આજની ઘડી છે રળિયામણી અરે વાલા આજની ઘડી તે રળિયામણી હે જુઓ આજની ઘડી છે રળિયામણી આજની ઘડી રળિયામણી મારે માલો વાલોજી આવ્યાની વધામણી જી રે મારો વાલોજી આવ્યાની વધામણી રે વધામણી જી રે વધામણી આજની ઘડી છે રળિયામણી અરે ધન્ય આજની ઘડી તે રળિયામણી સખી હરિયા તોરણ તે બંધાવ્યા હરે સખી કલા તોર બતાવ્યા હે સખી હરિયા તોરણ તે બંધાવ્યા હરે સખી કર્યા તોરણ તે બંધાવ્યા ઓ મારા વાલાજીને મોતીડે વધાવ્યા જી રે મારા વાલાજીને મોતીડે વધાવ્યા વધાવ્યા જી રે વધાવ્યા આજની ઘડી છે રળિયામણી હરે સખી આજની ઘડી તે રળિયામણી લીલુડા વાસ વડાવ્યા હરે લીલુડાવાસ વઢાવ્યા હે જી રે લીલુડા વાસ વડાવ્યા હરે લીલુડાવાસ વઢાવ્યા હેજી મારા વાલાજીનો મંડપ રચાવીએ જી રે મારા વાલાજીનો મંડપ રચાવીએ જી આજની ઘડી તે રળિયામણી હરે સખી આજની ઘડી તે રળિયામણી હરે સખી આજની ઘડી તે રળિયામણી હરે સખી આજની ઘડી તે રળિયા શ્રી ગોવર્ધનનાથ કી જય કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હે તવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ જે સર્વ સિદ્ધાંતોનો સાર છે એવી કથા આપને સંભળાવું છું. કૃષ્ણ સંતોષ હેતુકમ જેનાથી પ્રભુમાં પ્રીતિ થાય એવી આપને કથા કહું છું. કહે છે કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. આ કલિકાલ છે એ કાલરૂપી સર્પના મુખમાં છે એ ધીમે ધીમે સમય છે પ્રસારિત થતો જાય છે.
કાલરૂપી સર્પનું મુખ છે એની અંદર છે એ મનુષ્ય ધીમે ધીમે અંદર પ્રવેશ કરતો જાય છે. સંસારની વ્યાખ્યા જ મહાપુરુષો એવી સમજાવે પ્રિયજનો, સંસરતીતિ સંસારઃ, જે સરકતો રહે એનું નામ સંસાર, જે દિવસે દિવસે આગળ વધતો રહે એ સંસાર છે. 1 વર્ષના હતા, 2 વર્ષના, 3 વર્ષના, આમ કરતા 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 આગળ વધતા જાય, એ સરિત થતો જાય છે, આગળ ચાલે છે, એનું નામ સંસાર છે. અને એ મનુષ્યના જીવનમાં, એ સંસારમાં વિવિધ પ્રકારની જે મનુષ્ય એ ક્રિયા કરતો હોય છે. જ્યારે એનું સ્ટેશન આવે ત્યારે એ ઉતરી જાય. મહાપુરુષો એક સુંદર દ્રષ્ટાંત સમજાવે. માણસનું જીવન કેવું છે પ્રિયજનો? તો કે ટ્રેનની મુસાફરી જેવું છે. ટ્રેન અહીંથી હરિદ્વાર જતી હોય, જામનગરથી આપણું બુકિંગ હોય તો જામનગરથી એમાં બેસી જાય, હરિદ્વાર સુધીની યાત્રા કરવાની હોય. ધીમે ધીમે ટ્રેન છે જતી જાય. આપણે થોડાક લોકો હોય તો બીજું સ્ટેશન આવેથી બીજા લોકો આપણને મળે. એ પોતાનું રિઝર્વેશન હોય એ સીટ ઉપર આવીને બેસે. ધીમે ધીમે ટ્રેન આગળ વધતી જાય, માણસને એની સાથે થોડો પરિચય થાય, એની સાથે વાતો કરે, એની સાથે સંવાદ કરે, એની સાથે લાગણીથી જોડાય. મનુષ્ય છે એ પણ પોતાના જીવનમાં ધીમે ધીમે આગળ વધે. કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારે એ બધાને ઓળખતું નથી હોતું, કોણ પિતા છે, કોણ ભાઈ છે, કોણ માં છે. ધીમે ધીમે એને બધાનો પરિચય થાય. જેમ મુસાફરીમાં અલગ અલગ મુસાફરોનો પરિચય થાય ને, એમ જીવાત્માને પણ આ સંસારમાં અલગ અલગ લોકોનો પરિચય થાય. ધીમે ધીમે એમાં આગળ વધતા જાય, ઘણાની સાથે ખૂબ નિકટતા બંધાઈ જાય. પણ જેવું જેનું સ્ટેશન આવે એટલે એ સ્ટેશને એ માણસ છે ઉતરી જાય. ગમે તેટલી એની સાથે નિકટતા હોય, પણ મુસાફરોનું પોતાનું સ્ટેશન આવે એટલે એ પોતાની જગ્યા છોડી દે. એમાં જીવાત્માનું એવું છે, ગમે તેટલી ગમે તેની સાથે નિકટતા કેળવી હોય, પણ એનો સમય પૂર્ણ થાય, એનું રિઝર્વેશન પૂરું થઈ જાય એટલે એને એ સ્થાન છોડવું પડે. ગમે તેટલી એમાં મોહ માયા હોય, સમય થાય એટલે માણસે એનું જીવન છે પૂર્ણ થાય. તો આ જગતમાં શેના દ્વારા જીવ પોતાનું કલ્યાણ કરી શકે, કેના દ્વારા મનની શુદ્ધિ કરે, એવું પવિત્ર ગ્રંથ એ શ્રીમદ ભાગવત છે. એવું સૂતજી છે સૌનકાદીને સમજાવે છે. એતસ્માદ પરમ કિંચિત મનઃ શુદ્ધેન વેદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. આ જગતમાં મનની શુદ્ધિ કરવા માટેનું કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ શ્રીમદ ભાગવત છે. અને કહેવાય ને કે માણસ કોઈ યાત્રામાં નીકળ્યો હોય, પ્રવાસમાં નીકળે તો જેટલો એનો સામાન ઓછો હોય ને એટલી એને યાત્રા કરવાની સુગમતા રહે. પેલો સાહિત્યકારો કોઈ કહે ને, યાત્રા ક્યાં અઘરી છે જીવન, થકવી નાખે થેલો. જાત્રાઓ બહુ અઘરી નથી, પણ ઓલા જે થેલા હોય ને એ બહુ થકવે. એમાં મનુષ્ય જીવનની યાત્રામાં પણ જો બહુ થેલા ભરેલા હશે તો એ યાત્રા થોડી કઠિન લાગે, પણ થોડું થોડું છોડતા જાય તો એ મનુષ્યની યાત્રા છે ધીમે ધીમે સરળતાથી આગળ ચાલે. બહુ થેલાના વજન હોય ને તો ચિત્ત પછી એમાં હોય. યમુનાજીનું પાન કરવા ગયા હોય, ગંગાજીમાં સ્નાન કરવા ગયા હોય, નજર પેલા થેલા સામે હોય. સાહિત્યકારો કે ને કઈ દિશામાં ધ્યાન રાખીને સ્નાન કરવું, તો કે છે કે જ્યાં તમારા થેલા રાખ્યા હોય ને એ દિશામાં ધ્યાન રાખીને સ્નાન કરવું. એટલે યાત્રા કે અઘરી છે જીવન, થકવી નાખે થેલો. પણ શ્રીમદ ભાગવતનો ક્યારે પ્રિયજનો આશ્રય પ્રાપ્ત થાય? કહે છે જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ત્યારે આપણને શ્રીમદ ભાગવતની કથા પ્રાપ્ત થતી હોય છે. અનેક લોકોના પુણ્યના પ્રતાપે કરી અને શ્રીમદ ભાગવતની કથા મળે.
પૂર્વજોના આશીર્વાદ, એમના સંકલ્પ અને એમની કૃપાથી, એના આશીર્વાદથી આપણને શ્રીમદ ભાગવત પ્રાપ્ત થતું હોય છે. સુતજી મહારાજ એક કથા આગળની સંભળાવતા કહે છે કે એક વખત પરીક્ષિત રાજાને જ્યારે શુકાચાર્યજી સુખદેવજી મહારાજ કથા સંભળાવતા હતા, એવામાં ત્યાં દેવતાઓ પધાર્યા છે. દેવતાઓ શું લઈને આવ્યા? તો કે અમૃતનો કુંભ લઈને આવ્યા. અને અમૃત કુંભ લઈને આવ્યા અને સુખદેવજી મહારાજને પ્રણામ કરી અને કહે છે કે અમે આ અમૃત આપને આપીએ છીએ, એના બદલામાં અમને કથા સુધા આપો. સુખદેવજી મહારાજ સમજી ગયા કે આ દેવતાઓ કેવા છે. એના માટે શ્રીમદ ભાગવતમાં સુંદર વિશેષણ આપ્યું, સ્વકાર્યે કુશલાહ સુરાહ. પોતાનું કામ કઢાવવામાં જે હોશિયાર છે એનું નામ દેવતાઓ. લૌકિક ભાષામાં કહીએ તો સ્વાર્થી. પોતાના જ કામમાં જેને બહુ રસ હોય, કેમ મારું કામ સરળતાથી થાય, આવી જેની બુદ્ધિ છે એ દેવતાઓ છે. આવ્યા માત્ર સુખદેવજી મહારાજને પ્રણામ કરી અને આવીને છાનામોના બેસી ગયા હોત તો કથા સંભળાવત બધાને. સુખદેવજી મહારાજ જ્યારે કથા કરતા હતા ત્યારે તો અનેક લોકો કથા સાંભળવા આવ્યા, પણ દેવતાઓના મનમાં એવું થયું કે આ અમને ખાલી પર્સનલી સંભળાવો અને અમે જે અમૃત આપીએ છીએ એની બદલામાં અમને કથા આપો. સુખદેવજી મહારાજ સમજી ગયા કે આ બધા તો વેપારી થઈને આવ્યા છે. એવમ વિનિમયે જાતે સુધારાજ્ઞા પ્રપીયતા. હે સુખદેવજી મહારાજ, અમે જે અમૃત લઈને આવ્યા છે એ આ રાજાને પીવડાવો અને એના બદલામાં અમને કથા આપો. સુખદેવજી મહારાજને ખ્યાલ આવ્યો કે આ દેવતાઓમાં અધિકાર નથી. અધિકાર વિના એ કથા એને પ્રદાન કરાય નહીં. પણ મારે જેને કથા સંભળાવી છે એનામાં એ અધિકાર છે કે નહીં. એટલા માટે થઈને પરીક્ષિત રાજા સામું જોયું અને દેવતાઓને કહેવા લાગી, હે દેવતાઓ, આપની વાત તો સાચી છે કે તમે અમૃત આપો, એના બદલામાં કથામૃત આપીએ, પણ એ નિર્ણય મારે કરવાનો નથી. હું તો પરીક્ષિત રાજાને કથા સંભળાવવા બેઠો છું. એને આપ પૂછો કે એને કથા જોઈએ છે કે અમૃત જોઈએ છે, એને પસંદ કરવા દો. એને જે ઈચ્છા હોય એને આપણે આપશું. પરીક્ષિત રાજા પણ બહુ જ્ઞાની છે. એણે વિનંતી કરી કે ગુરુજી, હું તો આપના ચરણોમાં છું, આપના ચરણોનો દાસ છું. આ બે માંથી મારા માટે શું ઉત્તમ છે એ આપ મને કહો, એનું મારે ગ્રહણ કરવું છે. અને આ બંનેનો ફરક શું છે, ભેદ શું છે એ બતાવો. સુખદેવજી મહારાજે સુંદર દ્રષ્ટાંત આપ્યું. ક્વ કાચ ક્વ મણિર મહાન. એક છે એ કાચ છે અને એક છે એ મણિ છે. આપને શું જોઈએ છે? તો કહે છે, મારે કાચ જોતો નથી, મને મણિ આપો. એટલે અમૃતના બદલામાં પણ શ્રી સુખદેવજી મહારાજે દેવતાઓને કથા આપી નહીં. વિનયમય કરવા આવ્યા હતા એટલે દેવતાઓને પણ જે દુર્લભ છે એવી શ્રીમદ ભાગવતની આ કથા છે. અનધિકારી એમને સમજ્યા છે અને દેવતાઓનો પરિહાસ કરી અને ત્યાંથી એમને મોકલ્યા છે. કહે છે, પ્રિયજનો, કથામૃત છે એ અભયત્વ આપનારું છે. એ અમૃત છે એ અમરત્વ આપે, પણ કથામૃત છે એ મનુષ્યને અભયત્વ આપે. માણસ અમર થઈ જાય પણ જો એના જીવનમાં અભયતા ન હોય તો ડરી ડરીને કેટલા વર્ષો જીવે. એટલે અમરત્વ કરતા પણ અભયત્વ છે એનું મહત્વ છે, અને અભયત્વ છે એ શ્રીમદ ભાગવતની કથા કહે છે. આવું દિવ્ય મહાત્મ્ય છે. એક વખત બ્રહ્માજીના પણ મનમાં એવો સંદેહ થયો કે શ્રીમદ ભાગવતનું કેટલું મહત્વ છે કે અનેક લોકો એને સાંભળે છે. સત્ય લોકમાં એક વખત એને તુલા છાબડા મગાવી, એક બાજુ અન્ય પુરાણો રાખ્યા અને એક બાજુ શ્રીમદ ભાગવત રાખ્યું. છતાં પણ બધા શાસ્ત્રો કરતા શ્રીમદ ભાગવત છે શ્રેષ્ઠ સાબિત થયું છે. શ્રીમદ ભાગવત છે ભગવદ રૂપ છે, ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે. બ્રહ્માજીના મનમાં પણ જે મોહ હતો એ મોહ દૂર થયો. એટલે શ્રીમદ ભાગવત છે એ પુરાણ તિલકમ છે. પુરાણોમાં જેમ તિલકના સ્થાને શ્રીમદ ભાગવત છે. કોઈ પણ માણસ 7 દિવસ
વિધિપૂર્વક શ્રીમદ ભાગવતની કથા સાંભળે તો એને મુક્તિ મળે છે. સનકાદિ મુનીશ્વરોએ એક વખત નારદ મુનિને જે કથા કરી હતી એ કથા દ્વારા છે દ્રષ્ટાંત આપ્યું છે. સૌનકાદિ મુનીશ્વરો પ્રશ્ન કરવા લાગ્યા કે નારદજી 7 દિવસ સુધી એક સ્થાને બેસે? એ તો બહુ ચંચલ છે, એક સ્થાનેથી બીજા સ્થાને જતા રહે છે, એક સ્થાને કેમ બેઠા? સૌનકાદિ છે પ્રશ્ન કરે છે, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ. નારદજી છે એ તો લોક વિગ્રહથી મુક્ત છે, લોકોની પ્રપંચથી મુક્ત છે. અને બીજું વિશેષણ બતાવ્યું, અસ્થિર છે. પ્રિયજનો, અસ્થિરનો એક સામાન્ય અર્થ એવો થાય કે જે સ્થિર નથી એવો. અમુક લોકો એવા હોય કે જે એક સ્થાને બહુ બેસી ના શકે, એ સ્થિર ના રહી શકે, એટલા માટે એના માટે શબ્દ છે અસ્થિર. એક બીજો વિશેષ અર્થ મહાપુરુષો એનો સમજાવે, અસ્થિર એટલે કોણ? એના માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો આશ્રય કરીએ. ભગવાનની જે વિવિધ પ્રકારની વિભૂતિ છે એમાં ભગવાન આજ્ઞા કરે છે, અક્ષરાણામ અકારોસ્મિ. ભગવાનની જે વિભૂતિ છે એ દરેક અક્ષર, દરેક વર્ણ છે એમાં હું અકાર છું. તો અ એટલે ભગવાનનું રૂપ, અને અમાં જે સ્થિર છે એ અસ્થિર. તો ભગવાનમાં જે સ્થિર છે એ પણ એક પ્રકારનો અસ્થિર છે. માત્ર અહીંયા અસ્થિર એટલે એક સ્થાનેથી બીજા સ્થાન જે જોઈએ એવો સામાન્ય અર્થ નથી. કહે છે કે એમની બંનેની પ્રીતિ સંયોગ ક્યાં થયો એ અમને કથા સંભળાવો. સુતજી મહારાજ કહેવા લાગ્યા, એકદા હિ વિશાલાયામ ચત્વારો ઋષયો મલા સત્સંગાર્થમ સમાયાતા દદૃશુસ્તત્ર નારદમ. એક સમયે વિશાલાપુરીમાં 4 ઋષિઓ પધારે છે. સત્સંગ માટે થઈને આવે છે. સત્સંગ માટે થઈને આવ્યા, એમણે નારદ મુનિને જોયા છે. નારદ મુનિ કેવા છે? આમ તો દેવર્ષિ છે, ભગવાનના પરમ ભક્ત છે, પણ અહીંયા એનું વર્ણન બતાવ્યું. કેવા લાગ્યા? દીન મુખા, જેનું મુખ છે એ દીનતા ભર્યું છે, ચિંતાતુર છે, જલ્દી જલ્દી ક્યાંક જઈ રહ્યા છે, ક્યાંકથી આવી રહ્યા છે, શૂન્ય ચિત્ત છે, કઈ સમજાતું નથી એવી અવસ્થા નારદ મુનિની છે. એક દ્રષ્ટાંત સમજાવ્યું. કેવા લાગે નારદજી? તો કહે છે, ગતવિત્તો યથા જનઃ. મનુષ્ય પાસે કરોડો રૂપિયા હોય અને ઓચિંતા જતા રહે, ને જેવું જ મન થઈ જાય, જેવી એની ચિત્ત થઈ જાય, એવું નારદજીનું ચિત્ત છે. પણ એના માટે તો વિત્ત ક્યું છે? એનું ધન ક્યું છે? ભગવદ નામ એ જ જેના માટેનું પરમ ધન છે. એવા નારદજી છે. હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. પરમ ધન છે, ભગવાન નામ છે. સનત કુમારો કેવા લાગે, હે નારદ મુનિ, આપના માટે આવું શોભિત નથી. તમે તો મુક્ત સંગ છો, આવી કેમ આપની દશા છે? નારદજી પોતાનો વૃત્તાંત સમજાવે. અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ. એ સનત કુમારો, હું પૃથ્વીને સર્વોત્તમ માની અને પૃથ્વીમાં ભ્રમણ કરવા માટે ગયો હતો. આ ધરા છે સર્વોત્તમ છે એમ માનીને યાત્રા કરતો હતો. કયા કયા સ્થાનોમાં નારદજી ગયા? પુષ્કરમ, પ્રયાગમ, કાશીમ, ગોદાવરીમ, હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગમ, સેતુબંધનમ. વિવિધ પ્રકારના તીર્થ સ્થાનોના નામ લીધા છે. આ તીર્થ સ્થાનોના નામનું શ્રવણ કરીએ તો પણ મનુષ્યનું ચિત્ત છે શુદ્ધ થાય.